જય શ્રી કૃષ્ણ। અષ્ટસખામાંના એક સખા, એમનું નામ છે કુંભનદાસ। કુંભનદાસજીને ગોવર્ધનનાથજીની કીર્તન સેવા અને ગોવર્ધનનાથજીની સેવામાં વ્યસન દશાને તેઓ પ્રાપ્ત થયા હતા। તેમની ઉપર ગુસાઈજીની ખૂબ જ કૃપા હતી અને તેમની જે આર્થિક સ્થિતિ વિશે જો આપણે જોઈએ તો આર્થિક સ્થિતિ તો ખૂબ જ નબળી હતી, છતાં પણ તેમને કોઈ જ જીવનમાં શિકાયત નહોતી, પરંતુ પૂર્ણ સંતોષથી તેઓ રહેતા હતા। તેમની પાસે નાની એવી ખેતી હતી, તેમાંથી જે ઉપજતું હતું તેમાંથી તે ભોગ ધરી અને પોતે નિર્વાહ ચલાવતા હતા। અને દુનામાં એક દુનામો હોય જે એમાં જલ ભરતા, એમાં જે જલમાંથી જોઈ અને પોતે તિલક કરી લેતા હતા। હવે એકવાર રાજા માનસિંહ હતા, એમને આ બધી કુંભનદાસજીની કીર્તિ વિશે ખૂબ સાંભળેલું, તો તેમને એક રત્નજડિત આરસી કુંભનદાસજીને ધરી હતી। તો તેમને જવાબ આપ્યો કે હમારે ये किस काम की, हमारे कोई काम की नहीं है। તે ઉપરાંત માનસિંગે તેમની કીર્તિ વિશે જેમ સાંભળેલું તેમ તેમના કીર્તન વિશે પણ સાંભળેલું હતું, તો તેમને કુંભનદાસજીના દર્શન માટે અને તેમનું કીર્તન સાંભળવા માટે બાદશાહ છે તે વ્રજમાં પધાર્યા અને ત્યાં તેમને મુકામ કર્યો અને એમના મુકામ ઉપરથી માણસોને પાલખી લઈ અને કુંભનદાસજીને તેમના મુકામ ઉપર પધરાવવા માટે મોકલ્યા। હવે બાદશાહનું તેડું હોય તો પણ શું થયું, તેમને વિચાર્યું કે મારા ગોવર્ધનનાથ છે એ તો બાદશાહના પણ બાદશાહ છે, પરંતુ જે તેડવા આવવાવાળો વર્ગ હતો તે નોકર વર્ગ હતો, એટલે એમને વિચાર્યું કે તેમની સાથે કોઈ માથાકૂટ ના કરવી જોવે, એટલે એમ સમજી અને તે પાલખીમાં ન બેઠા, પરંતુ પગે ચાલી અને તે બાદશાહને મળવા ગયા। હવે બાદશાહ તો જે કુંભનદાસજી સામે ચાલીને તેમને મળવા આવી રહ્યા હતા, તો તે ખૂબ પ્રસન્ન થયા, ઊભા થઈને તેમને નમસ્કાર કર્યા, માનપૂર્વક આસન આપ્યું અને એમને બેસાડ્યા અને વિનંતી કરી કે કુંભનદાસજી આપ કંઈક ગાઈ સંભળાવો, આપ કોઈ કીર્તન સંભળાવો। તો કુંભનદાસજી એક તો નારાજ હતા કે મારો આટલો ટાઈમ મારો સેવામાંથી, મારી કીર્તન સેવામાંથી છૂટી ગયો, પરંતુ બાદશાહ હતા એટલે તે કોઈ નારાજગી તેમને વ્યક્ત ન કરી, પણ તેમના મુખ ઉપર દેખાઈ રહી હતી, એ બાદશાહ સમજી ગયા હતા। તો કુંભનદાસજીને પ્રસન્ન કરવા માટે બાદશાહે ફરી એક નવી વિનંતી કરી કે હું તમને એક સિકરી ગામ ભેટ કરું છું, જેથી આપ વિનાશ્રમે ભગવદ્ ગુણગાન કરી શકશો। તો તેના પ્રત્યુત્તરમાં કુંભનદાસજીએ ગાયું કે ભક્તન કો કહા સિકરી કામ, ભક્તન કો કહા સિકરી કામ, આવત જાવત પનૈયા તૂટી, વિસર ગયો હરિનામ, જાકો મુખ દેખે દુઃખ ઉપજે, તાકો કરનો પર્યો પ્રણામ। હવે આ રીતે બાદશાહે તેમને કીર્તન સંભળાવવાનું કીધું હતું, તે કીર્તન પણ સંભળાવી દીધું અને તેમને તેનો જવાબ પણ આપી દીધો કે મારે તમારા સિકરીની શું જરૂર, કે આવતા જતાં આ પનૈયા એટલે કે મારી જે જોડા છે પગના એ પણ ઘસાયા, આટલી વાર ભગવત નામ પણ ભૂલી જવાયું અને ઉપરથી મારે તમારું મોઢું જોવું પડ્યું, તેનું પણ મને દુઃખ થયું, છતાં તમે બાદશાહ હતા એટલે મેં તમારી મલાજો એટલે કે મેં તમારું રિસ્પેક્ટ કર્યું, તમારો આદર કર્યો। હવે બાદશાહ છે એ રાજા હતા, તે પણ બુદ્ધિવાળા હતા, તે પણ સમજી ગયા કે આમને કોઈ જાતનું મોહ જીવનમાં નથી, એટલે તેમના પગે પડ્યા, એમને માફી માગી ને કહ્યું કે મેં આપને બહુ શ્રમ આપ્યો, હવે આપ પધારો। કુંભનદાસજી આવા નિરપેક્ષ હતા અને પ્રેમ આસક્તિ અને એનાથી પણ ઉપર એ વ્યસન દશાના ફળને પ્રાપ્ત થયા હતા। એટલે જેને વ્યસન દશા પ્રાપ્ત થઈ હોય તેમને પ્રભુ પ્રિયતમ સિવાય કઈ વસ્તુની અપેક્ષા હોય, કોઈ જ અપેક્ષા ના હોય। પરંતુ તેમણે એક વખત ગુસાઈજી પાસે વિનંતી કરેલી કે કૃપાનાથ मेरे पास इतने पुत्र है लेकिन मुझको सत्संग नहीं। અને જ્યારે ચતુર્ભુજદાસજીનું પ્રાકટ્ય થયું તેમને ત્યાં, તો ગુસાઈજીએ આજ્ઞા કરી કે આપને જે ઈચ્છા હતી, જો તુમકો સત્સંગ કી અપેક્ષા હતી, સો યાસો પૂર્ણ હોએગી। અને ચતુર્ભુજદાસના સત્સંગથી કુંભનદાસજીની જે ઈચ્છા હતી સત્સંગની તે પૂરી થઈ હતી।
હવે એક વખત એવો પણ પ્રસંગ બન્યો કે કુંભનદાસજી શ્રીનાથજી સાથે ખેલી રહ્યા હતા અને શંખનાદ થયા તો શ્રીનાથજી બાવા દોડ્યા કે ત્યાં દર્શન આપવા માટે। તો કુંભનદાસજી પણ દોડ્યા તો શ્રીજીએ કહ્યું कि जा मैं तो यहाँ हूँ, तेरे साथ खेल रहे हूँ, वहाँ जाए के अब क्या करेगो। ત્યારે કુંભનદાસજીએ વિનંતી કરી, कृपानाथ यहाँ तो आपकी इच्छा होएगी जब ही पधारोगे और दर्शन देवोगे, वचित न भी पधारो परंतु मंदिर में तो आप दर्शन को आपको देनो ही पड़ेगो, वहाँ से आप कहाँ जाओगे। એટલે મારાથી તો આપ સ્વતંત્ર છો, પરંતુ જે ગુસાઈજી પ્રભુચરણ છે એનાથી તો આપ પરાધીન છો। એ જેવી આજ્ઞા કરશે, જેવો શંખનાદ કરશે અને આપ દોડી જશો। આવા મહાનુભાવ શ્રી કુંભનદાસજી એવા ભગવત ભક્ત હતા કે અષ્ટપ્રહર તેઓ ભગવત ભાવમાં ડૂબેલા રહેતા હતા। તેને એમાંથી બહાર કાઢવા મુશ્કેલ હતા એવા તે ભગવત ભક્ત હતા। એવા કુંભનદાસજીના ચરણોમાં આપણે કોટી 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 વંદન કરીએ। જય શ્રી કૃષ્ણ।